નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 શારીરિક શિક્ષણના આ તાસની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે પહેલું ચેપ્ટર જે પૂરું કર્યું યોગ, એના પછી બીજું જે ચેપ્ટર છે એનું નામ છે અષ્ટાંગ યોગ. તો પ્રસ્તાવના આપણે જોઈએ કે યોગ ઋષિમુનિઓ દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે. આપણે બધાને ખ્યાલ છે કે આપણા જે ઋષિમુનિઓ જે થઈ ગયા, મહાન ઋષિમુનિઓ, તો યોગ એ આપણા ઋષિમુનિઓ દ્વારા આપણને એ મળેલ એક મોટી વિદ્યા છે, પ્રાચીન વિદ્યા છે. આ અમૂલ્ય વારસાગત સંપત્તિની રક્ષા કરવી એ આપણી ફરજ છે અને આપણો વારસો છે, અમૂલ્ય વારસો છે. વારસાગત એ સંપત્તિ છે અને આ સંપત્તિની એટલે કે યોગની એ રક્ષા કરવી એ આપણી બધાની એ નૈતિક ફરજ છે. યોગ એ જીવન જીવવાની કળા છે. જીવન આપણે કઈ રીતના જીવવું, સારું જીવન, સુંદર જીવન એ કઈ રીતના આપણે જીવવું એ યોગ આપણને શીખવે છે. તો યોગ એ જીવન જીવવાની કળા છે. ભારતીય સંસ્કૃતિમાં 6 દર્શનોનું ખૂબ જ મહત્ત્વ છે. આપણી જે સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ, એમાં 6 દર્શન એ આપેલ છે અને આ 6 દર્શનોનું ખૂબ જ મહત્ત્વ છે અને તેમાંનું એક યોગ શાસ્ત્ર છે. અને એ કુલ 6 દર્શનોમાં એક જે દર્શન છે એનું નામ છે યોગ શાસ્ત્ર. યોગ વિદ્યાનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરી મહર્ષિ પતંજલિ યોગ સૂત્રની રચના કરી. ત્યારથી યોગ એ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે. તો યોગ વિદ્યા એક પ્રકારની એક વિદ્યા છે, એક શાસ્ત્ર છે અને યોગનો એ વૈજ્ઞાનિક ઢબે એ અભ્યાસ કર્યો. કોણે અભ્યાસ કર્યો? મહર્ષિ પતંજલિએ. આપણા પ્રાચીન એ મોટા મહાન એ ઋષિ થઈ ગયા પતંજલિ, મહાઋષિ પતંજલિ. તો એણે યોગનો અભ્યાસ કર્યો. કઈ રીતના? વૈજ્ઞાનિક ઢબે. અને એ અભ્યાસ કરીને એણે પાતંજલિ યોગ સૂત્રની રચના કરી. પાતંજલિ યોગ સૂત્રની રચના કોણે કરી? તો મહર્ષિ પતંજલિએ. અને ત્યારથી યોગ એ ચિત્ત શુદ્ધિનું સચોટ સાધન કહેવાય છે. આપણું ચિત્ત, આપણા મનનું એ શુદ્ધિ, આપણા મનને, આપણા ચિત્તને એ શુદ્ધિ કરે એ કોણ કરે? યોગ. તો યોગ દ્વારા આપણા મનનું એ શુદ્ધિકરણ થાય છે, આપણા ચિત્તનું એ શુદ્ધિકરણ થાય છે અને ચિત્ત શુદ્ધિ માટેનું એ જો કોઈ સાધન હોય તો એ યોગ છે. જ્યારે આપણે માનવ સ્વરૂપે જન્મ્યા છીએ ત્યારે નથી જાણતા કે માનવ જીવનનો વિશિષ્ટ હેતુ શું છે. જ્યારે આપણો જન્મ થાય, બરાબર, માણસના રૂપમાં આપણે આ પૃથ્વી ઉપર જ્યારે પગ મૂકીએ ત્યારે આપણે જાણતા હોતા નથી કે માનવ જીવનનો હેતુ શું છે, આપણા જીવનનો હેતુ શું છે એ આપણે ખ્યાલ નથી હોતો. આપણા જીવનનો અંતિમ લક્ષ્ય શું છે, આપણા જીવનનો અંતિમ લક્ષ્ય એ શું છે એ આપણે એનો ખ્યાલ નથી હોતો. સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ સંપત્તિ મેળવવી, સંતતિ પ્રાપ્ત કરવી કે યશ કીર્તિ પ્રાપ્ત કરવી તેવું સમજવામાં આવે છે. આપણે માનવ જીવનનો હેતુ શું આપણે માનીએ કે ભાઈ આપણે માણસ તરીકે આ દુનિયા ઉપર, આ પૃથ્વી ઉપર આવ્યા તો આપણે શું કરવાનું? તો સંપત્તિ મેળવવી, સંતતિ પ્રાપ્ત કરવી, સંતાન પ્રાપ્ત કરવા. આપણે કહીએ ને કે પૈસો ક્યાંથી આવે? પૈસો મેળવવો, લગ્ન કરવા, સંતાન બરાબર પ્રાપ્ત કરવા, સમાજમાં નામ, યશ, કીર્તિ, ખ્યાતિ પ્રાપ્ત કરવી, એવું માનવામાં આવે છે. પરંતુ વિશિષ્ટ લક્ષ્યનો વિચાર કરીએ તો જન્મ મરણના બંધનમાંથી મુક્તિ, મોક્ષ કે પોતાના ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર કરવો અથવા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે. પરંતુ જો વિશિષ્ટ લક્ષ્યનો આપણે જો વિચાર કરીએ કે આપણા જીવનનો હેતુ આ નથી, સંપત્તિ મેળવવી, સંતતિ પ્રાપ્ત કરવી, યશ કીર્તિ પ્રાપ્ત કરવી, એ તો છે, સામાન્ય છે, પણ એના કરતાં પણ વિશેષ જો કોઈ આપણે જીવનનો લક્ષ્ય જો હોય તો એ શું છે? તો એ જન્મ મરણના બંધનમાંથી મુક્તિ કે મોક્ષ પ્રાપ્ત કરવો. આપણે ખ્યાલ છે કે
આપણું મૃત્યુ થાય એ પછી આપણું શાસ્ત્ર એમ કહે કે મૃત્યુ થાય પછી પાછો એ બીજા સ્વરૂપે આપણો જન્મ થાય છે. આત્મા અમર છે, આત્મા મરતો નથી. આત્મા તો અમર છે, શરીર મૃત છે, શરીર મરી જાય, પણ આત્મા એ અમર છે. એના પછી એ આત્મા બીજા એમાં પ્રવેશે, ત્રીજા, એમ કરતાં 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 બરાબર લાખો એ યોનિઓમાં એ આપણો આત્મા જે છે એ ફરતો રહે છે. તો આ જે છે જન્મ મરણનું જે ચક્ર છે એમાંથી મુક્તિ મેળવવી એને કહેવાય મોક્ષ. કે પોતાના ઈષ્ટ દેવતાનો સાક્ષાત્કાર કરવો, કે આપણા જે ઈષ્ટ દેવતા છે એનો સાક્ષાત્કાર કરવો, ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાનના દર્શન કરવા, અથવા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ પ્રાપ્ત કરવાનો છે. અને આપણા જીવનમાં સંપૂર્ણ શાશ્વત આનંદ, શાશ્વત જે ક્યારેય મળતું નથી, સતત અનરાધાર એ આનંદ જે છે, શાશ્વત આનંદ એ પ્રાપ્ત કરવાનો છે. બરાબર. તો આપણા જીવનનો એ હેતુ આ છે, સંપત્તિ મેળવવી, સંતતિ પ્રાપ્ત કરવી, યશ કીર્તિ પ્રાપ્ત કરવી, એ આપણે સમજીએ છીએ. પણ એના કરતાં વિશેષ જો આપણા જીવનનો લક્ષ્ય એનો જો આપણે વિચાર કરીએ તો આપણે જન્મ મરણના બંધનમાંથી મુક્તિ, મોક્ષ મેળવવો, ભગવાનને પ્રસન્ન કરવા, ભગવાનના દર્શન કરવા અને સંપૂર્ણ એ શાશ્વત આનંદ એ પ્રાપ્ત કરવાનો છે. માનવ જીવનના નિર્ધારિત ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ભારતીય પ્રાચીન શાસ્ત્રોમાં ઘણા માર્ગોનું વર્ણન જોવા મળે છે, જેમાંનો એક માર્ગ એ યોગ દર્શન છે. તો માનવ જીવનના નિર્ધારિત ધ્યેય, આપણું જે લક્ષ્ય છે એ પ્રાપ્ત કરવા માટે આપણા જે ભારતીય એ જે શાસ્ત્રો છે એમાં ઘણા બધા માર્ગોનું વર્ણન કરવામાં આવેલ છે. અને એમાંનો એક જો માર્ગ હોય તો એ છે યોગ દર્શન. યોગની પરિભાષામાં પણ ઘણા પ્રકારના તેના માર્ગો દર્શાવ્યા છે. યોગની જો પરિભાષા તો એમાં પણ એના ઘણા બધા માર્ગો, જેમ કે કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ, હઠ યોગ, અષ્ટાંગ યોગ વગેરે, આ બધા એના માર્ગો છે. કર્મયોગ, યોગની અંદર પણ ઘણા બધા કર્મયોગ છે, ભક્તિ યોગ છે, જ્ઞાન યોગ છે, હઠ યોગ છે, અષ્ટાંગ યોગ એ વગેરે. દરેક માર્ગની રીત અને દિશા ભલે જુદી જુદી હોય, પરંતુ બધાનું અંતિમ લક્ષ્ય એક જ બિંદુ છે. દરેક માર્ગની રીત, દરેક માર્ગની દિશા એ અલગ અલગ હોય, પરંતુ બધાનું અંતિમ લક્ષ્ય જે છે એ એક જ છે. ભારતીય સંસ્કૃતિ ખૂબ વિશાળ હોવાથી દરેકને પોતાની અનુકૂળતા પ્રમાણે માર્ગ મળી રહે છે. ભારતીય સંસ્કૃતિ આપણે ખ્યાલ છે ખૂબ વિશાળ છે, પ્રાચીન છે અને ખૂબ વિશાળ છે. એટલા માટે દરેકને પોતપોતાની રીતના અનુકૂળ એ માર્ગ જે છે એ મળતા રહે છે. વ્યક્તિ પોતાની વિવિધ રુચિ અને વ્યક્તિગત શક્તિ અનુસાર પોતાને અનુરૂપ માર્ગ પસંદ કરી શકે છે. તો વ્યક્તિ પોતાના રસ, પોતાની અંદર કેટલી શક્તિ છે, પોતાની વ્યક્તિગત શક્તિને અનુસાર, પોતાના રસ અનુસાર એ અનુકૂળતા પ્રમાણે એ દરેક વ્યક્તિ પોતાનો માર્ગ જે છે એ પસંદ કરી શકે. પ્રાચીન પુસ્તકો જેવા કે હઠયોગ, પ્રદીપિકા, ઘેરંડ સંહિતા, શિવ સંહિતા અને પાતંજલિ યોગ સૂત્ર દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આવા જે પ્રાચીન પુસ્તકો છે જેવા કે હઠયોગ છે, પ્રદીપિકા છે, પછી છે ઘેરંડ સંહિતા, શિવ સંહિતા અને પાતંજલિ યોગ સૂત્ર, આ જે પુસ્તકો છે એના દ્વારા યોગનું વિવિધ રીતે પરંપરાગત સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું છે. આ બધા પુસ્તકોમાં યોગ વિશે માહિતી આપવામાં આવી છે. આજના આધુનિક વિજ્ઞાનના સમન્વય સાથે સચોટ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચાર કરવામાં આવે તો મહર્ષિ પતંજલિએ દર્શાવેલ અષ્ટાંગ યોગ મનુષ્ય માટે ખૂબ જ પ્રભાવી વિદ્યા છે. તો આજના વૈજ્ઞાનિક આ યુગ છે અને વૈજ્ઞાનિક એ દ્રષ્ટિકોણથી જો આપણે એ વિચાર કરીએ તો મહર્ષિ પતંજલિએ જે અષ્ટાંગ યોગ જે દર્શાવો તો એ આપણા માટે એ ખૂબ જ એ મહત્ત્વની વિદ્યા છે. અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિએ સરળતાથી સમજી શકાય તેવા પાતંજલિ યોગ સૂત્રમાં યોગના 8 અંગો દર્શાવ્યા હોવાથી જ યોગ અષ્ટાંગ યોગ તરીકે પ્રચલિત થયેલ છે. તો પતંજલિએ સરળતાથી એ સમજી શકાય તેવા એ પાતંજલિ યોગ સૂત્રમાં એ યોગના કુલ 8 અંગો દર્શાવ્યા અને એના કારણે 8 અંગો છે યોગના, એટલા માટે એને શું કહેવાય? અષ્ટાંગ યોગ. અષ્ટ અંગ, 8 અંગ, યોગના કુલ કેટલા અંગ એને દર્શાવ્યા? 8, અને એટલા માટે એને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે.
તેમાં વિવિધ 8 અંગોનો સમૂહ હોવાથી અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. તો એમાં 8 કુલ અંગોનો એ સમૂહ છે, વિવિધ અલગ અલગ, અને એટલા માટે એને અષ્ટાંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જે 8 અંગ નીચે દર્શાવ્યા પ્રમાણે છે. એમાં પહેલું છે બહિરંગ યોગ. પેલું જે છે કયું છે? બહિરંગ યોગ. 8 અંગમાંથી પેલું આ છે. મહર્ષિ પતંજલિએ સાધનપાદના 29મા સૂત્રથી શરૂ કરી વિભૂતિપાદના 3જા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન કરેલ છે. એનું જે પુસ્તક છે પાતંજલિ યોગ સૂત્ર, એમાં સાધનપાદ અલગ અલગ એના એ વિભાગ છે, એમાં સાધનપાદના કુલ સૂત્ર છે અલગ અલગ. તો 29મા સૂત્રથી એને શરૂ કરી અને વિભૂતિપાદના એ 3જા સૂત્ર સુધી અષ્ટાંગ યોગનું વર્ણન એમણે કર્યું છે. તેમાં પ્રથમ 5 અંગોને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા જે 5 અંગો છે એને બહિરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે બાકીના 3 અંગોને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં આવે છે. પહેલા 5 એને બહિરંગ યોગ અને બાકીના 3 છે એને અંતરંગ યોગ તરીકે ઓળખવામાં. બહિરંગ યોગમાં સામેલ 5 અંગો એટલે કે, તો બહિરંગ યોગમાં કયા કયા અંગોનો સમાવેશ? એક તો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. કેટલા છે? 5. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 અંગ જે છે એને બહિરંગ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યાહારને ઘણા યોગાચાર્યો અંતરંગ યોગ તરીકે પણ વર્ણવે છે. તો પ્રત્યાહારને ઘણા બધા યોગ આચાર્યો જે છે એ અંતરંગ યોગ તરીકે પણ ઓળખે છે, પણ આપણે અહીંયા યાદ રાખવાનું છે બહિરંગ યોગમાં કુલ 5 છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર. આ 5 બહિરંગ. પ્રથમ 4 અંગો એટલે કે યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ શરીરની બહારની ક્રિયા સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે. આપણે પૂછવામાં આવે કે ભાઈ આને બહિરંગ કઈ રીતના? બહિ એટલે બાહ્ય. બહિનો સામાન્ય અર્થ શું થાય? બહિ એટલે બાહ્ય. બાહ્ય અંગ, શરીરના બાહ્ય અંગો સાથે, બરાબર, બહારની ક્રિયા, શરીરની બહારની ક્રિયા સાથે આ સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે. યમ, નિયમ, આસન અને પ્રાણાયામ એ શરીરની બહારની આપણી જે ક્રિયાઓ છે એની સાથે સંબંધ ધરાવતા હોવાથી તેને બહિરંગ યોગ કહે છે. જ્યારે છેલ્લા 3 અંગો ધારણા, ધ્યાન અને સમાધિ માત્ર અંતઃકરણ સાથે સંબંધ ધરાવે છે, તેથી તેને અંતરંગ યોગ કહે છે. બાકીના જે 3 છે ધારણા, ધ્યાન અને સમાધિ, ધારણા, ધ્યાન અને સમાધિ એ આપણી અંતઃકરણ, આપણે અંદર સાથે, બરાબર, એ જોડાયેલ છે, સંબંધ ધરાવે છે, આપણા અંતઃકરણ સાથે સંબંધ ધરાવે છે, એટલા માટે એને અંતરંગ યોગ કહે છે. જ્યારે પ્રત્યાહાર એ શરીરની બહારની અને અંતઃકરણની એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રત્યાહાર એ શરૂઆતમાં બહિરંગ યોગ છે, પરંતુ અભ્યાસ કરતાં કરતાં તે અંતરંગ યોગમાં પરિણમે છે. જ્યારે પ્રત્યાહાર છે એ શરીરની બહારની પણ અને અંતઃકરણ એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવે, બાહ્ય પણ અને આંતરિક એ બંને ક્રિયાઓ સાથે, શરીરની બાહ્ય અને શરીરની અંદરની એમ બંને ક્રિયાઓ સાથે સંબંધ ધરાવતો હોવાથી પ્રત્યાહાર એ શરૂઆતમાં બહિરંગ છે, પરંતુ જેમ એનો અભ્યાસ કરીએ તેમ તેમ એ અંતરંગ યોગમાં પરિણમે છે. બહિરંગ યોગમાં સમાવેલ 5 અંગો યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારનો વિગતે અભ્યાસ કરીશું. તો અહીંયા જો એક ચિત્ર આપ્યું. અષ્ટાંગ યોગની પરિભાષામાં મહર્ષિ પતંજલિએ નીચે પ્રમાણેનું સૂત્ર દર્શાવેલ છે: યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, યોગષ્ટાંગની. આ જો યમ, આમાં પેલું છે, જો સૂત્ર સંસ્કૃતમાં છે ને, તમે જો યમ, પછી નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 અંગો, 8 યોગના અંગો છે. આ આખું સૂત્ર જે એક આપ્યું કે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, યોગષ્ટાંગ વાંગાની. એટલે કે યમ, નિયમ, આસન, આ સૂત્ર યાદ રાખી લ્યો એટલે 8 અંગોનું તમને નામ યાદ રહી જાય. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, સમાધિ અને ધારણા, આ 8 યોગના અંગો છે. હવે આમાં જો નિયમ, યમ તો યમ નિયમન એટલે નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ
અષ્ટ એટલે 8, અંગાની એટલે અંગ. જો અહીંયા છે યમ, નિયમ, આ છે ને ચિત્ર આપ્યું એમાં જો ધ્યાન કરતો એકદમ આ રીતના મુદ્રામાં છે, એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. સામાન્ય પરિભાષામાં વિચાર કરીએ તો યોગ પ્રાચીન ઋષિમુનિઓએ આપેલી જીવન જીવવાની સુવ્યવસ્થિત વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અષ્ટાંગ યોગ એ મહર્ષિ પતંજલિએ બક્ષેલી વ્યક્તિત્વની આંતરિક શક્તિઓને વિકસાવવાની ગુરુ ચાવી છે. અષ્ટાંગ યોગ મહર્ષિ પતંજલિએ આપણે આપેલી આપણા અંદરની વ્યક્તિત્વને, આપણી જે અંદરની જે શક્તિઓ છે, આંતરિક જે શક્તિઓ છે, એનો વિકાસ કરવા માટેની એક એ મોટી ચાવી છે. તો યોગ દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા આપણે અંદર જે શક્તિઓ પડેલી છે એ શક્તિઓનો આપણે વિકાસ જો કરવો હોય તો અષ્ટાંગ યોગ દ્વારા આપણે કરી શકીએ છીએ. આ પવિત્ર વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા વ્યક્તિત્વનો વિકાસ સાધી શકાય અને માનવ સુધારણા થઈ શકે. તો આપણે આપણા વ્યક્તિત્વનો વિકાસ જો કરવો હોય, આપણે આંતરિક શક્તિઓનો વિકાસ જો કરવો હોય તો એ આ વૈજ્ઞાનિક પદ્ધતિ છે અષ્ટાંગ યોગ, અને એના દ્વારા એ આપણે કરી શકીએ, આપણો વિકાસ કરી શકીએ અને માનવને આપણે સુધારી શકીએ. મહર્ષિ પતંજલિએ માનવને સમગ્ર બંધનમાંથી મુક્ત કરી ક્રમબદ્ધ માર્ગે અષ્ટાંગ યોગ દ્વારા અંતિમ સિદ્ધિ અપાવવાનો માર્ગ દર્શાવેલ છે. યોગ દર્શનમાં માનવીના શરીર, મન અને આંતરિક ચેતનાના વિકાસ માટે અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક સ્થિરતા, માનસિક શાંતિ, બૌદ્ધિક પરિપક્વતા અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ થાય છે. તો આના દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા માનવીના શરીર, મન અને આંતરિક ચેતનાનો વિકાસ જો આપણે કરવો હોય તો અષ્ટાંગ યોગ દ્વારા થઈ શકે. અને અષ્ટાંગ યોગ દ્વારા શારીરિક રીતે આપણે સ્થિર રહી શકીએ, આપણું શરીર મજબૂત બને, માનસિક આપણે શાંતિ. આજકાલનો સમય તમને ખ્યાલ છે એ એકદમ ભાગદોડવાળો સમય છે અને કોઈને શાંતિ નથી. તો માનસિક શાંતિ આપણે જો પ્રાપ્ત કરવી હોય, મનને જો આપણે સ્થિર રાખવું હોય, શાંત કરવું હોય તો એ આના દ્વારા બૌદ્ધિક પરિપક્વતા, આપણી બુદ્ધિનો જો વિકાસ કરવો હોય અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિ જો કરવી હોય તો અષ્ટાંગ યોગ દ્વારા થઈ શકે. યોગના 8 અંગો પરસ્પર સંકળાયેલ છે. અષ્ટાંગ યોગના મત અનુસાર 8 અંગ એકબીજાની પૂરક છે. તો અહીંયા સુધી રાખીએ. આવતા પીરિયડમાંથી આ પેલું જે છે યમ, ત્યાંથી આપણે શરૂઆત કરીશું. ધન્યવાદ.